એક્સપ્રેસ હાઈવે પર જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે. 8 લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ તેમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જો કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવેનો પોર્શન બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરીને અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે. એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે. હવે અંકલેશ્વરથી સુરત સુધીનું એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે, જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે.